ડભોઈ નગરપાલિકા દ્વારા નગરમાં વિકાસ અર્થે 10.5 કરોડ જેટલી માતબર રકમના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ નગરમાં અવિરત વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે। ધારાસભ્યના અવિરત પ્રયાસથી સરકાર દ્વારા દર્ભાવતી નગરીના વિકાસ અર્થે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે। ત્યારે 15માં નાણાપંચ અને સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી 10.5 કરોડ મહત્વના લોક ઉપયોગી કામોનું આજરોજ કલ્યાણપોળ પટેલવાગા ડભોઈ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈ નગરપાલિકા શોપિંગ સેન્ટરથી સરિતા ફાટક તથા તાલુકા પંચાયતથી વાગનાથ મંદિર સુધી વરસાદી કાસ, નગરમાં ડ્રેનેજના વિવિધ પમ્પિંગ સ્ટેશનો, પંપ રૂમ બનાવવાના કામ તથા કલ્યાણપોળ ખાતે નવીન આરસીસીના રસ્તા બનાવવા અંગેના મહત્વના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ, ચીફ ઓફિસર જેકેશન તડવી, નગરપાલિકાના ઓએસ મહેશ પરમાર, બાંધકામ ઇજનેર વૈભવ આચાર્ય સહિત વિસ્તારના કોર્પોરેટરો, કાર્યકરો, નગરપાલિકાના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે દર્ભાવતી નગરમાં 10.5 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં ડભોઈ નગરપાલિકાને 100 કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકાર તરફથી આપવામાં આવી છે। આજે 15માં નાણાપંચ અને સ્વર્ણિમ આમ બંને ગ્રાન્ટોનું ભેગું થઈને 10.5 કરોડ રૂપિયાના મહત્વના કામોમાં નગરપાલિકા શોપિંગ સેન્ટરથી સરિતા ફાટક અને નગરપાલિકા શોપિંગ સેન્ટર વાગનાથ મહાદેવ મંદિર સુધીના વરસાદી કાંસના કામો છે। તાલુકા પંચાયતથી વાગનાથ મંદિર સુધીનો વરસાદી કાંસ, ચોતરા પીરની દરગાહથી એસટીપી સુધીનો રોડ અને વિવિધ પમ્પિંગ સ્ટેશન પર પંપ રૂમ બનાવવાનું કામ તથા અત્યારે કલ્યાણપોળ, જ્યાં શહીદ કલ્યાણના નામથી ઓળખાય છે, ત્યાં આગળ રસ્તાના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ત્યાં નવી ડ્રેનેજ લાઇન પણ નાખી છે અને અત્યારે નવો આરસીસી રોડ બનાવવા માટેનો આવા અનેક કામોનું આજે સામૂહિક ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું છે। હું દર્ભાવતી નગરીના તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતે દર્ભાવતી નગરીના દર્ભાવતી વિધાનસભાનો વિકાસ અવિરત ચાલુ રહેશે એવી ખાતરી આપું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।